ઓરડાઓ પટની પરિવારના વાર્તાઓ કાઠિયાવાડની થીમ ઉપર ભાવનગરનો વારસો બનાવતી આર્કિસ. ઓરડાઓ પટની પરિવારના વાર્તાઓ કાઠિયાવાડની થીમ ઉપર ભાવનગરનો વારસો બનાવતી આર્કિસ. સમગ્ર વાત કરીએ તો અખંડ ભારતને પહેલું સ્વરાજ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ દ્વારા સોંપવામાં આવ્યું હતું. રાજવી પરિવારના દિવાન સર પ્રભાશંકર પટનીના પરપૌત્રી અવની પટની દ્વારા ઓરડાઓ પટની પરિવારના અને વાર્તાઓ કાઠિયાવાડની રાખવામાં આવ્યું હતું. સર પ્રભાશંકર પટનીના પરપૌત્રી અવની પટની દ્વારા ઓરડાઓ પટની પરિવારના વાર્તાઓ કાઠિયાવાડની ઉપર મહિના માટે પટની આર્કિવમાં સર પ્રભાશંકર પટની દ્વારા લખાયેલ કાગળ તેમજ તેના અન્ય દસ્તાવેજોનું પ્રદર્શન 1 મહિના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાથે તેમના દ્વારા 12 ઓરડાઓમાં તે સમયના પટારાઓ, વાસણો, તે સમયના કબાટ તેમજ અન્ય ફોટોગ્રાફ પણ આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનની મુખ્ય હેતુ ભાવનગરનો ઇતિહાસ ભાવનગરવાસીઓ તો કદાચ જાણતા હશે, પરંતુ સમગ્ર વિશ્વ સામે મૂકવાનો હતો. રિપોર્ટિંગ બાય હિરેન ભયાણી, ભાવનગર. ઓરડાઓ પટની પરિવારના અને વાર્તાઓ કાઠિયાવાડની શું છે આ થીમ? નમસ્તે, હું અવની પટણી. અમે લાવ્યા છે ભાવનગર માટે એક પ્રદર્શન જે અમે ચાલુ કર્યું 16 ડિસેમ્બરે અને 14મી જાન્યુઆરીએ પૂરું થાય છે. એનું નામ છે પટની પરિવારના ઓરડાઓ અને વાર્તાઓ કાઠિયાવાડની. મને એમ કે હું મારા દાદાના દાદા એટલે સર પ્રભાશંકર પટણીનો ઇતિહાસ શોધવા નીકળી છું, પણ એ શોધતા શોધતા અમને ભાવનગરના વારસાની એટલી બધી વાર્તાઓ મળી અને એટલે અમે 1 વર્ષનું રિસર્ચ આખું પૂરું કરી અને એવી વાર્તાઓ બધી ભેગી કરી કે જેનાથી નેક્સ્ટ પેઢીને ભાવનગરનો વારસાની બધી જાણ થાય. પછી એ વાર્તાઓ વહીવટની હોય, આપણા બંદરને રેલવેની હોય, કે પછી હોય પટારા મેકિંગ ફેમિલીઝની, કે પછી કાંસા કામનો આપણો જે વારસો છે શિહોરનો અને જગદીપ વિરાણી જેવા આર્ટિસ્ટ, બીજા ફોટોગ્રાફર્સ કે સૌરાષ્ટ્ર ફિલ્મ કંપનીની. એટલે અમે પટની પરિવારના ઓરડાઓથી જે સંશોધન ચાલુ કર્યું એ કાઠિયાવાડ સુધી અમને લઈ ગયું. એ આ કોન્સેપ્ટ છે અને અમે 12 ઓરડાઓની રીતે તમારા માટે આ પ્રદર્શન ગોઠવ્યું છે. 12 ઓરડાઓમાં કયા કયા અલગ અલગ વિષયો છે? ઓરડાઓ શરૂ થાય છે દિવાનની કચેરીથી. પછી આવે છે કે જેમાં આપણે ભાવનગરનું એજ્યુકેશન માટે પ્રોગ્રેસિવ બહુ જ હતું અને લોકોને સ્કોલરશિપ્સ આપતા સ્ટેટમાંથી બહાર ભણવા જવા માટે. તો એજ્યુકેશન, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને ખેડૂતો માટે જે કામ થયું એ. પછી જઈએ છીએ બંદર અને રેલવેમાં જે ભાવનગરના લાઇફલાઇન્સ હતા અને હજી પણ છે. પછી અમે તમને દેખાડીએ છીએ કે આર્કાઇવ્સમાં અમે રોજ શું કરીએ છીએ, આ બધું શું કામ જરૂરી છે, કાગળોને કઈ રીતે સાચવણી થાય. અને આ ઓરડાઓ પતે એટલે અમે જઈએ છીએ ટેલ્સ ઓફ અનંતવાડી, એક નેબરહુડ જે છે જ્યાં અહીંયા પટની પરિવારનું એન્સેસ્ટ્રલ હોમ હતું અને આજે પણ આર્કાઇવ્સ ત્યાં જ અમે રાખી છે કારણ કે એ એનું મૂળ છે. તો એ છે 5મો ઓરડો. અને પછી અમે જઈએ છીએ બીજા 6 ઓરડા સર પ્રભાશંકર પટનીની સમાધિ પર તમને દેખાડીએ છીએ કે જ્યાં આવે છે કાંસાકામની વાતો, પટારાની વાર્તાઓ, વિઝ્યુઅલ આર્ટ્સ જેમાં જગદીપ વિરાણી, મુકુલ ડે જેવા આર્ટિસ્ટની વાતો છે. પછી ફોટોગ્રાફી સ્ટુડિયો આવે કે જેમાં કુમાર સ્ટુડિયોઝ અને ખંડેરાવ નાયક જેવા ફોટોગ્રાફર્સ ભાવનગર આવીને કામ કરતા હતા, એમની વાર્તાઓ આવે. પછી આવે થિયેટરની વાતો. તો યંગ ક્લબ જે ભાવનગરનું બહુ જ એક્સપેરિમેન્ટલ થિયેટર ગ્રુપ હતું અને જે ત્યારના બધા જ રાજવીઓ પણ વધાવતા હતા. અને સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની જે સાયલન્ટ મૂવીઝ વખતની એક બહુ જ અલગ પહેલ હતી. અને છેલ્લે આવે પ્રિન્ટિંગ પ્રેસનો ઇતિહાસ રાજુભાઈ પારેખના ફેમિલીના કલેક્શન થ્રુ. અને એ આખું પૂરું થાય છે ઓરડાઓ જ્યાં સર પટનીએ વાત કરી છે લાઠી સાહિત્ય પરિષદમાં આર્ટ એક્ઝિબિશન ઇનોગ્યુરેશન વખતે. તો આ રીતે અમે 12 ઓરડાઓ બધા માટે ગોઠવ્યા છે. ફરી પાછું ભાવનગર વાસીઓને ક્યારે આ જોવા મળે એક્ઝિબિશન?
હવે અત્યારે તો 14મી જાન્યુઆરી સુધી ચાલુ છે અને એને અમે વિડીયોગ્રાફી દ્વારા અને યુટ્યુબ દ્વારા ટૂંક સમયમાં અવેલેબલ કરીશું અને અમે એવું ઈચ્છીએ છીએ કે આની થ્રુ હવે નવી પાર્ટનરશિપ્સ અને નવી ઓપોર્ચ્યુનિટીઝ મળશે કે આને ફક્ત અમે ટેક્સ્ટ અને આવી રીતે ડિસ્પ્લે નહીં પણ નાટક થ્રુ કે બીજા ટ્રાવેલિંગ એક્ઝિબિશન્સ કરી શકીએ અને એના માટે અમે બીજી સંસ્થાઓ અને બધા સાથે પાર્ટનર કરવા રેડી છીએ.